અને ત્રિવસ્તુ જેના અંગ પર હોય છે ભગવાન શિવ તેની ખૂબ રક્ષા કરે છે. મહાદેવના ભક્તોનું પ્રતીક છે ત્રિવસ્તુ. એકવાર ભગવાન મહાદેવજી ભવાની સામે બેઠા છે અને ભવાની સુંદર શણગાર કરીને બેઠા છે. માતા ઉમૈયાજી એટલો સુંદર શૃંગાર કર્યો, એટલા સુંદર આમ શૃંગાર કરીને બેઠા છે. અને ભગવાન શંકરજી પાર્વતીને નથી જોતા, તેનું ધ્યાન કઈ બીજી જગ્યાએ છે. અને કોઈ પણ બહેનોનો નિજી સ્વભાવ છે, કોઈ પણ નારી સુંદર રીતે શૃંગાર કરે તો એનો પતિ હોય એ બે શબ્દો બોલે કે વાહ સુંદર શૃંગાર કર્યો, તું સુંદર દેખાય છે, એટલું બોલે એટલે પાણી પાણી ધન્યવાદ ધન્યવાદ. એને અપેક્ષા હોય કે મારા માટે એટલું બોલે એમ, પણ આપણે તો ફુરસદ નથી બોલવાની. જીવનમાં ઘરમાં સુખરૂપ રહેવું હોય ને તો જરૂર રામની સ્તુતિ કરવી, કૃષ્ણની સ્તુતિ કરવી, શંકર ભગવાનની સ્તુતિ કરવી, દેવી દેવતાની સ્તુતિ કરવી, પણ થોડીક સ્તુતિ પત્ની દેવીની પણ કરી લેવી તો હંમેશા રાજી રહે છે. એક મોટું મનોવિજ્ઞાન છે. થોડા શબ્દો તેના માટે સારા બોલો. ઘણું બધું બોલી શકીએ છીએ, શું નથી બોલી શકતા? કાંઈ નહીં તો આપણે એટલું બોલી શકીએ તમે રોજ રસોઈ બનાવો છો, સવારમાં બનાવો, બપોરે બનાવો, સાંજે બનાવો છો. આપણને ત્યારે લ્યો એક દિવસ રસોડો સોંપેલો, ભારતનો નકશો બદલી જાય. આપણને રસોડું સોંપવામાં આવે તો ઘર સંભાળવું કોઈ સહેલી વાત નથી. ઘર સંભાળવું બહુ જ કઠિન છે. તો પાર્વતીને થયું કે ક્યાં જોવો છો તમે? આટલો શૃંગાર કરીને તમારી સામે હું બેઠી છું, મારી સામે તમે દ્રષ્ટિ નથી કરતા, દૂર દૂર કાંઈ તમે જોઈ રહ્યા, તમે શું જોઈ રહ્યા છો? ભગવાન શંકર કહે છે ભવાની જરૂર તમે શૃંગાર કરીને બેઠા છો પણ મને જોવા દો જરા, શું જોઈ રહ્યા છો? ત્યારે શંકર ભગવાને કહ્યું કે પાર્વતી જો મારો કોઈ ભક્ત આવી રહ્યો કૈલાસ તરફ, ચાલતો ચાલતો આવે છે. પાર્વતી કઈ પહોંચી જશે કૈલાસ, એમાં જોવાનું શું હોય? નહીં નહીં, મને પર નજર રાખવા દે, મને તેને જોવા દે. જો કે ધીરે ધીરે શિવલોક તરફ આવી રહ્યો છે. શા માટે તમે ભગવાન મહાદેવજી તેના પર જોવો છો? ત્યારે ભગવાન શિવ પાર્વતીને કહે છે પાર્વતી જીવન પર્યંત જે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે, જીવન પર્યંત મારા નામનું સ્મરણ કરે છે અને જીવન પર્યંત જે રુદ્રાક્ષ ધારણ કરે છે તેના પર નિરંતર હું ધ્યાન રાખું, તેના પર નજર રાખું છું. પણ ભગવાન કૈલાસ તરફ આવી રહ્યો છે, તમારે તેના પર નજર દ્રષ્ટિ રાખવાની શું જરૂર છે? ત્યારે ભગવાન શંકરજીએ પાર્વતીને કહ્યું છે પાર્વતી તમે તો રોજ મારા સાનિધ્યમાં રહો છો, રોજ મારી સાથે રહો છો. આ મારો પરમ ભક્ત છે, શિવલોક તરફ આવી રહ્યો છે, તેના તરફ એટલે હું દ્રષ્ટિ કરું છું, તેના તરફ એટલે હું જોઈ રહ્યો છું કે ચાલતો ચાલતો આવે છે, જેને જીવન આખું ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું છે, જીવન પર્યંત જેને રુદ્રાક્ષને ધારણ કર્યો છે, જીવન પર્યંત જેને મારા નામનો જાપ કર્યો છે, એ ચાલતો ચાલતો આવે છે. ચાલતા ચાલતા આવતા આવતા થાકી જાય ને તો એની સામે હું જઈશ, તેને ઉચકીને મારા કંધા પર બેસાડીને તેને કૈલાસ પહોંચાડી દઈશ. તેથી મારા ભક્તો ઉપર હું કૃપા ભરેલી દ્રષ્ટિ રાખું છું. તેથી દરેક મનુષ્ય માત્ર રુદ્રાક્ષ, પંચાક્ષર મંત્ર અને ભસ્મને ધારણ કરવી, આવું શિવ મહાપડા ગ્રંથમાં વિસ્તૃત કીધું છે. ભગવાન શિવજી માટે ઘણી બધી ગલતફહેમીઓ, ઘણી બધી ખોટી વાતો થઈ છે. એક સમય એવો તો કોઈ રુદ્રાક્ષ પહેરતું જ નહીં, હવે તો સૌ રુદ્રાક્ષ પહેરે છે. કાલે કોઈ ચેનલ વાળા ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા હતા, કહેતા ભગવાન શિવજી ગાંજો ધુતરો ભાંગ પીવે. મેં કીધું ખોટી વાત. ભગવાન શિવજીના ચરિત્રમાં કોઈ જગ્યાએ ગાંજા ધુતરા ભાંગની કોઈ માદક દ્રવ્યની વાત જ નથી આવતી. સ્વયં શિવ કહે છે કે કોઈ મારો ભક્ત છે ને માદક દ્રવ્યનું સેવન કરે છે એ મારો ભક્ત નથી, મારો અપરાધી છે. તેથી મહાદેવના ભક્તો એના ગાંજો ખવાય, ન ધતુરો, ન તમાકુ, જેનાથી માદકતા આવે, વ્યસની પદાર્થોનો ત્યાગ કરવો, એ ભગવાન મહાદેવનો શ્રેષ્ઠ ભક્ત છે. અમે એક સુંદર ધૂન બનાવી હતી, ભોળો ભાંગનો પીનારો. એક મહાત્માજી ભણેલા ગણેલા, અને સાધુનો ફોન આવ્યો કે તમે તો કથામાં કહો છો કે શંકર ભગવાન ભાંગ નથી પીતા, તો આ ભજન શા માટે? પછી એમના કહેવાથી મેં શબ્દ બદલી નાખ્યો, ભોળો ભાંગનો પીનારો નહીં, ભોળો ઝેરનો પીનારો. ભગવાન શંકરજીએ કાળકૂટ નામનું ઝેર પીધું. ક્યારે પીધું? સમુદ્ર મંથન કર્યું ત્યારે કાળકૂટ નામનું ઝેર નીકળ્યું. ભગવાન શંકરજીએ કંઠમાં ધારણ કર્યું. તેથી અમને આપણે નીલકંઠ કહીએ છીએ, ભોળો ઝેરનો પીનારો. ઘોડો ઝેરનો પીનારો, ઘોડો ઝેરનો પીનારો,
થોડો મસ્તી મારનારો, થોડો મસ્તી મારનારો, મારા સુખને હરનારો, મારા સુખને કરનારો, થોડો ડાક ડમરૂ વાળો, થોડો ડાક ડમરૂ વાળો. શિખર કૈલાસ તું વસનારો, બાલચંદ્ર ધરનારો, શિખર કૈલાસ તું વસનારો, બાલચંદ્ર ધરનારો, પાપી તારણ જગ ઉદાહરણ, પાપી તારણ જગ ઉદાહરણ, ગંગાને ધરનારો, થોડો ઝેરનો પીલાવો, થોડો ઝેરનો પીલાવો, થોડો મસ્તી મારેલા, થોડો મસ્તી મારેલા, મારા દુઃખને હરનારો,
નારદને કહે છે, નારદ બીજી 3 વસ્તુ હું તમને કહું છું, સાવધાન બનીને સાંભળો. એક શ્લોકમાં બીજા 3 માર્ગો દેખાડ્યા છે. વિષ્ણુ ભગવાન સ્વયં કહે છે, સર્વ શૃણુ શૈવ કથામ નિત્યમ. નારદજી, હવે તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. વદ શૈવમ કથા સદા. શૃણુ શૈવીમ કથા નિત્યમ વદ શૈવીમ કથા સદા. વિષ્ણુજી નારદજીને કહ્યું કે નારદ કથાનું શ્રવણ કરો. કથા સાંભળ્યા પછી કથાનું મનન કરો અને મહાદેવના ભક્તોના સંગમાં રહો, સજ્જનોના સંગમાં રહો, સત્સંગમાં રહો, સારા વિચારોમાં રહો, સારા માણસોની સેવા કરો. આવું ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે. પૂજ્ય સ્વાતીય શિવ ભક્તાન પુનઃ પુનઃ શિવ ભક્તાન પુનઃ પુનઃ. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી મહાદેવના ભક્તોના સંગમાં રહો, મહાદેવના ભક્તોની સેવા કરો અને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. કથા સાંભળ્યા બાદ કથાનું મનન કરો. ભગવાન વિષ્ણુજી નારદજીને શિવ કથા શ્રવણ કરવા તરફ પ્રેરિત કરે છે. અને ભક્તિનો પહેલો માર્ગ હોય તો કથા સાંભળો. કોઈ પણ માણસ કે એમ કહે કે મારે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો છે, તેના માટે પહેલું કામ કથા શ્રવણ, ભગવાનની કથાનું શ્રવણ કરો. ને નવધા ભક્તિમાં પહેલી ભક્તિ તો કથા સાંભળવી તે જ. કથા સાંભળ્યા પછી કથાનું મનન કરો અને ભગવાનના નામનું કીર્તન કરો. સાધન નહીં મહાસાધન મુચ્છતે. પરમાત્મા સુધી પહોંચવા માટે શિવ મહાપડ અંતર જો જે કાંઈ કહું છું ને એ બધું શિવ મહાપડ ગ્રંથમાં. હું તો મધ્યસ્થી છું. હું એક શિક્ષકનું કામ કરું છું, એક ટીચરી કરું છું કે જે આ શિવ મહાપડમાં કર્યું એ તમારા સુધી પહોંચાડવાનું મારું કાર્ય છે. તેથી જે કાંઈ કહેવાય છે એ બધું ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત કહેવાય છે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે પહેલો માર્ગ કથા સાંભળવી, કથા શ્રવણ કરો. શ્રોત્રેણ શ્રવણં તસ્ય વચસા કીર્તનં તથા મનસા મનનં તસ્ય મહાસાધન મુચ્યતે. મહાસાધન મુચ્યતે. એ સાધન નથી, મહાસાધન છે. આપણે સાધક છીએ, સાધન છે અને ભગવાન આપણા સાધ્ય છે. પરમાત્મા સુધી પહોંચવા માટેનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનના નામનું કીર્તન કરવું, તેનું સ્મરણ કરવું. એ સાધન નહીં, મહાસાધન છે. તેથી જેટલો સમય મળે તેટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. એવું ક્યાં કહ્યું ભાઈ 24 કલાક કથા સાંભળો? થોડો પણ સત્સંગ. એક ઘડી આધી મેં પુનિયાત તુલસી સંગત સાધુ કે કટે કોટી અપરાધ. થોડો સત્સંગ જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. શ્રદ્ધા સાથે, ભરોસા સાથે અને વિશ્વાસ સાથે કરેલો સત્સંગ એ શ્રેષ્ઠ શિવ ઉપાસના છે, એ મહાદેવની સાધના છે. તેથી સારી વાતો સાંભળવી, સારા માણસોનો સંગ કરવો, સારા કાર્યોની અંદર સહભાગી બનવું. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા. ઋષિમુનિઓએ દેવતાઓને કહ્યું કે દેવતાઓ અમારા સૌ ઉપર કૃપા કરો, અમને રોજ ભદ્ર ભદ્ર શ્રેષ્ઠ શ્રેષ્ઠ વાર્તાઓ સાંભળવા મળે, શ્રેષ્ઠ શ્રેષ્ઠ વાતો સાંભળવા મળે. અભદ્ર એક પણ શબ્દ સાંભળવા ન મળે. અભદ્ર વાત પણ ન કરવી જોઈએ, અભદ્ર વાતો સાંભળવી પણ ન જોઈએ. ભદ્ર એટલે જેની અંદર વિશાળતા હોય, જેની અંદર શ્રેષ્ઠતા હોય એવી વાતોને શ્રવણ કરવી. તેથી ઋષિમુનિએ દેવતાઓ પાસે માંગણી કરી છે. ભદ્રમ ઓમ હરિ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. દેવતાઓ કૃપા કરો, અમને સારી સારી કથાઓ સાંભળવા. ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજંત્રા સ્થિરૈરંગે
ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે કે હે નારદ, તે જન્મ ભાજ ખલો જીવલોકે. આ જીવલોકની અંદર કોણ જ ખરેખર ધન્ય છે? જે ભગવાન શિવનું ધ્યાન કરે છે, જેની વાણી ભગવાન શિવજીના ગુણગાન કરે છે, જેના કાન ભગવાનની કથાનું શ્રવણ કરે છે, એ મનુષ્ય ભવ પાર ઉતરે છે. આવું ભગવાન વિષ્ણુજી બોલ્યા છે અને શિવ મહાપડા ગ્રંથમાં આવું બધું કહ્યું છે. તે જન્મ બાજ ખલો, કોનો જન્મ ધન્ય છે? આ જીવલોકમાં કોણ સફળ છે? જે શિવનું ધ્યાન કરે છે, જે મહાદેવને યાદ કરે છે, જેને જીવવા શિવજીના સ્તોત્રનું ગાન કરે છે, જે નિરંતર શિવની સ્તુતિ કરે છે, જે ભગવાન મહાદેવનું સ્મરણ કરે છે અને જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે, એ ભવ પાર ઉતરે છે. આવું ભગવાન બોલ્યા છે શિવ મહાપડ ગ્રંથની અંદર. તે જન્મ તે જન્મ ભાજ ખલુ જીવલોકે. જે લોકમાં આપણે રહીએ, લોકનું નામ છે જીવલોક. અને જીવલોકમાં કોઈ રહેનારો દેવ હોય તો શંકરમ લોક શંકરમ. આપણા લોકમાં કોઈ રહેનારો દેવ હોય તો મહાદેવ. આપણા લોકનું બીજું નામ છે મૃત્યુલોક, એક નામ છે જીવલોક, જેમાં જીવો નિવાસ કરે છે. જીવનો કોઈ ઈષ્ટ હોય તો શિવ છે. મૃત્યુલોકનો કોઈ દેવતા હોય તો મૃત્યુંજય મહાદેવ છે. કોઈ પણ દેવને તમે મૃત્યુંજય ન કહી શકો. મૃત્યુંજય ભગવાન મહાદેવને કહેવાય છે, જે મૃત્યુને જીતનારા છે. ક્યારેક કાશીમાં જવાનું થાય ને, વારાણસી કાશી, તો કાશીમાં મૃત્યુંજય મહાદેવજીનું બહુ જ પ્રાચીન શિવલિંગ છે. આપણા જે કાશી વિશ્વનાથ મહાદેવ છે એના કરતાં પણ પ્રાચીન અત્યારે જે કાશી વિશ્વનાથ મહાદેવ છે એ અહલ્યાબાઈ સ્થાપિત છે. ઘણા શિવલિંગો બહુ જ સુરક્ષિત રહ્યા છે. ત્યાંના બ્રાહ્મણોએ શિવલિંગની ખૂબ રક્ષા કરી છે. તેથી મૃત્યુંજય મહાદેવ છે. ત્યાં અગણિત સંખ્યામાં બ્રાહ્મણો બેઠા બેઠા મૃત્યુંજય મંત્રનો જાપ કરતા હોય છે. અને ત્યાં એક ઔષધિ કૂપ છે. મૃત્યુંજય મહાદેવના દર્શન કરવાના, થોડી વાર બેસીને મૃત્યુંજય મંત્રની માળા જપ કરવાની અને ત્યારબાદ ત્યાં એક કૂપ છે, ત્યાંથી બ્રાહ્મણના દીકરાઓ બધે ત્યાંમાંથી પાણી ખેંચીને થોડું આપણને પાણી પીવા માટે આપે, જેને ઔષધિ જલ તરીકે ઓળખવામાં આવે છે. જેમ રામેશ્વર મહાદેવ આપણે જઈએ અને 22 કુંડોમાં સ્નાન કરીએ ને, 22 તીર્થ સ્નાન છે. તમે જુઓ, એકદમ સમંદરના કિનારે છે, લગભગ 25 થી 30 ફૂટ દૂર, સમજો થોડુંક જ દૂર છે. 22 કુંડ છે. 22 કુંડોમાં મીઠું પાણી છે. નગર એકદમ સાગરના કિનારે છે. અને વિશેષતા એ છે કે 22 કુંડોમાં જે પાણી જલ છે એ બધા જલનો સ્વાદ અલગ અલગ છે. પહેલા કુંડનો જે જલનો સ્વાદ છે એનો પણ અલગ છે. 22મું કુંડ જુઓ તેનો પણ જલનો સ્વાદ અલગ છે. આ 22 કુંડોમાં જલ છે, સાગરના કિનારે છે, સાગર ખારો છે, તો પણ તેના કિનારે રહેલા 22 જે તીર્થ કુંડો છે તેનું જલ મીઠું છે. મીઠું તો છે પણ બધાનો સ્વાદ અલગ અલગ છે. જેમાં તીર્થોનું સ્નાન છે એ 22 તીર્થોનો પણ મહિમા છે, જે રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં છે. ક્યારે રામેશ્વર મહાદેવ જાઓ તો વિશેષ પ્રકારે રામેશ્વરની અંદર અનેક એવા સ્થાનો છે. ભગવાન શિવજીનું શયન સ્થાન છે, પર્વત વર્ધિની દેવી છે, વિશાલક્ષી દેવી છે, આત્મલિંગ છે, વિશ્વેશ્વર મહાદેવ છે, રામેશ્વર મહાદેવ છે, દ્વાર ભૈરવ છે, પાતાલ ભૈરવ છે. તેનો ખૂબ મોટો મહિમા છે રામેશ્વરનો. એવી રીતે કાશીમાં જાઓ તો જરૂર આ મૃત્યુંજય મહાદેવના દર્શન કરવા. આપણા ગુજરાતીઓ લગભગ જતા જ નથી. ગુજરાતીઓ મૂળ સ્થાનને જોવે, અને મૂળ સ્થાનમાં બહુ જો ભીડભાડ હોય તો દૂરથી દર્શન કરી લે, આવી ગયું લો, દર્શન કરવા નથી ઉભા રહેતા. શા માટે? એટલે દૂરથી તમે ગયા છો તો તેના દર્શનનો ખૂબ મહિમા છે. તેમનું દર્શન કરવું જોઈએ, થોડો રાહ જોવી જોઈએ, થોડો ઇંતજાર કરવો જોઈએ. આપણા લોકનો કોઈ દેવ હોય તો ભગવાન શિવ છે, અને મૃત્યુ લોકનો કોઈ મૃત્યુના દુઃખમાંથી તારનારો કોઈ દેવ હોય તો મૃત્યુંજય મહાદેવ છે. તેથી તે જન્મ ભાજ ખલો, આ જીવલોકમાં રહીએ તે જન્મ ભાજ ખલુ જીવલોકે. વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથમ. ભગવાન શંકરજી વિશ્વનાથ છે. આખા વિશ્વનો કોઈ ઈશ્વર હોય તો ભગવાન શિવ છે. તમને સંભળાતું નહીં સંભળાતું મને ખબર નહીં, પણ મને સંભળાય છે એટલે હું બોલે જાઉં છું. કોઈને કાંઈ સંભળાય નહીં. જો મૌન થઈ જાવ તો રેકોર્ડિંગ અટકી જાય, કારણ કે રેકોર્ડ કે દૂરનો અવાજ એટલો બધો પકડે નહીં. તો મને ખબર છે તમે નહીં સાંભળી શકતા, કારણ કે એટલો બધો અવાજ આવે છે. અને આ તો લોકશાહી છે.
કોઈ પણ સમયે કોઈ પણ માણસ ઢોલ વગાડી શકે, કોઈ પણ માણસ કોઈ પણ સમયે ફટાકડા ફોડી શકે છે. કારણ કે આપણો ભારત દેશ ને મેરા દેશ મહાન, એટલે આ બધું થઈ શકે છે. પરદેશની અંદર આમ નીકળવું હોય ને પરદેશની અમે લોકો જાય આખી દુનિયાની અંદર, પણ કથા કરવા માટે પરમિશન લેવી પડે, અને પરમિશન લેવા પછી હોલમાં કથા કરી શકીએ. આમ જાહેરમાં તો નહીં જ ને. જાહેરમાં કથા કરવા માટે તો કેટલી પરમિશન લેવી પડે ત્યારે જાહેરમાં કથા થાય. આપણા દેશમાં તો રાત્રે 1-2 વાગે કોઈ ફટાકડા ફોડે ભારત દેશની અંદર. એવી મજા આવે છે. એ પણ એક આનંદ છે ને. તે જન્મ ભાજ ખલુ જીવલોકે જીવલો વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથમ. જેની વાણી ગુણાન સ્તુતિ કથાં શૃણોતિ શ્રોત્રં દ્વયં તે ભવમુતરન્તિ શ્રોત્રં દ્વયં તે ભવમુતરન્તિ. જેના કાન ભગવાનની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય ભવ પાર થઈ શકે છે. આ શિવમાં આપણે ગ્રંથમાં બહુ બધું કહ્યું છે, અને બહુ દિલથી કહું છું, શિવજી ધ્યાનના દેવતા છે. કાલે કોઈ મહાશિવરાત્રિ નિમિત્તે ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા તો મેં એમને જ કહ્યું, શિવજી ધ્યાનના દેવતા છે. સવારમાં થોડા વહેલા ઊભા થાવ, વ્યાયામ કરી, પ્રાણાયામ કરી અને થોડી વાર ધ્યાન કરો. ધ્યાન મતલબ વિચારોનો સંપૂર્ણ વિરામ, વિચારોને શાંત કરી દે. મનના તરંગ ઉપર કોઈ પણ ઉન્માદ નહીં, તેને ધ્યાન કહેવાય છે. સંપૂર્ણ બુદ્ધિને વિશ્રામ, તેને સમાધિ કહેવાય છે. શિવજીનું જ્યાં પણ વર્ણન તમે જુઓ એક જ વર્ણન હોય છે, શિવજી ધ્યાન કરે છે. ધ્યાનના દેવતા શિવ છે. અને ભગવાન શિવજીનું શિવાલય ધ્યાન કેન્દ્ર છે. ભગવાન મહાદેવનો ગર્ભગૃહ એ ધ્યાનનું સર્વશ્રેષ્ઠ કેન્દ્ર છે. ભગવાન મહાદેવનું શિવલિંગ એ ધ્યાનનું કેન્દ્ર બિંદુ છે. એ ભગવાન મહાદેવ છે. ધ્યાન નિત્યમ મહેશમ ધ્યાયે નિત્યમ મહેશમ મહાદેવ હે મહાદેવ હે મહાદેવ. રજત ગિરિનિધમ ચારુ ચંદ્રાવતં મહાદેવ મહાદેવ મહાદેવ. રત્નાકલ્પોજ્વલાકં પરશિવૃગવરા પીતિહસ્તં પ્રસન્नं પદ્માસીनं સમન્તાસ્તુતમમર્દને વ્યાઘ્રકૃતિં વસાनं વિશ્વાદ્યં વિશ્વવന്ദ്યં નિખિલભયહરં પંચવક્त्रं ત્રિનેત્રં પંચવક્त्रं ભગવાન શંકરજીનું ધ્યાન સ્વરૂપ છે. સુંદર વર્ણન શિવ મહાપડા ગ્રંથમાં છે. ધ્યાન નિત્ય મહેશમ. એવું વાગે
હાલે ત્રિપુંડ ચંદ્ર આત્મા શોભે છે ત્રિશૂળ હાલે ત્રિપુંડ ચંદ્ર આત્મા શોભે છે ત્રિશૂળ કાને કુંડળ ગળે સર્પો ધર્યા છે અદભુત કાને કુંડળ ગળે સર્પો ધર્યા છે અદભુત શિવ તાંડવ નાચે બ્રહ્માંડ ગાજે બ્રહ્માંડ ગાજે મનવાલું વાલું શિવને નામ લાગે ડાક ડમરું વાગે શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મનવાલું વાલું શિવજીનું નામ લાગે ગણેશ કાર્તિક જો આયા સાથે પાર્વતી માં ગણેશ કાર્તિક જો આયા સાથે પાર્વતી માં ધર્મા વિષ્ણુ ઇન્દ્ર આયા સૌ સંગા ધર્મા વિષ્ણુ ઇન્દ્ર આયા સૌ સંગા નારદ મીરાને મંગળે સંગીત ગુંજી ગારે સંગીત ગુંજી ગારે મનવાલું વાલું શિવજીનું નામ લાગે ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મનવાલું વાલું શિવજીનું નામ લાગે યોગીની સમાધિ તૂટી